નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે માતાજીને દીવો ઘીનો કરાય કે તેલનો કરાય, માતાજીને 2 અગરબત્તી કરાય કે 5 અગરબત્તી કરાય। તો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। તો મિત્રો ઘણા લોકો કુળદેવીમાં કે એ જે માતાજીની પૂજા કરતા હોય એમને ઘીનો દીવો કરતા હોય છે અને ઘણા લોકો તેલનો દીવો કરતા હોય છે। અને પછી અમુક લોકોના મનમાં એવો વિચાર આવે કે માતાજીને તેલનો દીવો કરાય કે ઘીનો દીવો કરાય, માટીના પાત્રમાં કરાય કે પિત્તળના પાત્રમાં, માતાજીને 2 અગરબત્તી કરાય કે પછી 5 અગરબત્તી કરાય। મિત્રો ટૂંકમાં વાત કરીએ તો આવા બધા વિચારો જે માણસ વધારે પડતી અંધશ્રદ્ધામાં હોય એવા માણસના મનમાં જ આવે છે। બાકી તો માતાજીની પૂજા પાઠમાં તમે સાચા હૃદયના ભાવથી કરો છો તો તમારે બીજું કંઈ વિચારવાની જરૂર જ નથી કે 2 અગરબત્તી કરવી કે 5 કરવી, કે તેલનો દીવો કરવો કે ઘીનો કરવો। પૂજા કરતી વખતે ફક્ત મનની ભાવના સાચી રાખો। મિત્રો ટૂંકમાં વાત કરીએ તો તમે માતાજીને ભલે ઘીનો દીવો કરો કે તેલનો કરો કે તમારી અથાશક્તિ પ્રમાણે કરી શકો છો, પછી ભલે તમે 2 અગરબત્તી કરો કે 5 કરો, એ શુભ જ ગણાય છે। આમ તો બધા લોકો પૂજાપાઠ કરવાના જેવા નીતિ નિયમ હોય એ પ્રમાણે જ કરતા હોય છે, એમાં ઘણું વિચારવાની જરૂર નથી હોતી। આપણા કુળદેવીમાંને કાયમથી જે રીતે પૂજાપાઠ થતી હોય એ જ રીતે કરવાની, કેમ કે આપણા વડવાઓ જે રીતે પૂજા કરતા હોય એ રીત ખોટી ના હોય। તમે તેલનો દીવો કરો કે ઘીનો કરો અને 2 અગરબત્તી કરો કે 5 કરો, પણ ધર્મ, નીતિ, નિયમ અને સત્ય અને પવિત્રતા અને જે તમારા કુળદેવીમાના ઉપર તમારો વિશ્વાસ છે એ અતૂટ હોવો જોઈએ। ગમે તેવી મુસીબત આવે તો આપણે બસ એમ જ વિચારવાનું કે માં તારો તોય તમે અને મારો તોય તમે। શુદ્ધ ભાવ અને પવિત્ર ભાવ અને નિસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ। જો આવી ભાવનાથી તમે માતાજીની પૂજા પાઠ કરતા હોય તો દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે તમારા સારા કાર્યોમાં તમને અડચણરૂપ બને। એટલા માટે કુળદેવી માને કે તમે જે માતાજીની ભક્તિ કરતા હોય એ કરો, પણ હૃદયનો ભાવ સાચો અને અટલ વિશ્વાસ હોવો જોઈએ। પછી ભલે આપણા જીવનમાં ગમે એટલી મુસીબતો આવે પણ એને સહન કરવાની શક્તિ આપણા માતાજી આપણને જરૂરથી આપશે। માતાજી આપણને સંકેત આપે, રસ્તો બતાવે, પણ એ રસ્તા ઉપર આપણે કેવી રીતે ચાલવું એ આપણે નક્કી કરવાનું છે। તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય માતાજી।